મહેસાણામાં ફૂડ વિભાગનું ઓપરેશન કિચન ક્લીન. મહેસાણા અને વડનગરમાં 11 સ્થળે સ્ટોલ તથા ફૂડ લારીઓની તપાસ. 9 પાણીપુરી લારીઓમાંથી 40 કિલો સડેલા બટાકાનો નાશ કર્યો. ફાસ્ટ ફૂડ સેન્ટર પરથી બળેલા ઓઇલનો નાશ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. સ્વચ્છ ખાદ્ય પદાર્થોને ધ્યાનમાં રાખીને તંત્રની કડક તપાસ હાલ તો અહીંયા ચાલી રહી છે. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અત્યારે ઈટ રાઇટ ઇનિશિયેટિવ અંતર્ગત ઓપરેશન કિચન ચાલે છે. એના અંતર્ગત આજે મહેસાણા જિલ્લામાં વડનગર અને મહેસાણા સિટી બંને જગ્યાએ પાણીપુરીની અને નાસ્તા હાઉસની અંદર એક સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવેલી. અમારી આજે 2 ટીમો કાર્યરત છે. ખાસ કરીને જે સ્ટ્રીટ ફૂડના શોખીનો હોય છે, શનિ રવિની અંદર આ રીતે સ્ટ્રીટ ફૂડને આનંદ માણવા માટે આવતા હોય છે. તો ખાસ અમારી જે સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર છે અને ફૂડ સેફ્ટી ઓફિસરની આખી ટીમ છે, ટીમ સાથે અમે આજે સ્પેશિયલ ડ્રાઈવ કરી હતી. એમાં ખરાબ બટાકા હોય, પાણીપુરીના કોઈ કલરવાળું પાણી હોય અથવા કોઈ એવી અનહાઇજેનિક કન્ડિશનની અંદર હોય તો એ ફર્મને બી અમે અત્યારે ઓન ધ સ્પોટ ક્લોઝ કરાવી છે. ને એવો જો અમને કોઈ અનહાઇજેનિક વસ્તુ મળી આવી તો સ્થળ ઉપર જ એનો અમે નાશ કરેલો છે.